હેલો, વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જય માતાજી બધાને. ઓલા વાળ હતા ને ત્યારની આમ આદત પડી ગઈ, પણ હવે આદત જાતી નથી ટૂંકા વાળમાં, તો એ હાથ આમ થઈ જ જાય. મસ્ત સરસ મજાના મમરા વઘારવામાં આવે છે અત્યારે. જુઓ તમે, મમરા હારા શરીર માટે, નહીં ખાવા જોઈએ ને રોજ. હા તો ભાવે, પણ આ તો ખરેખર અનહેલ્ધી નાસ્તો કહેવાય. આ તો બધું ઓઇલી કહેવાય. હા બરાબર, આ ખવાય. આ આપણા ફેવરિટ મકાઈના પૌવા, બેસ્ટ વસ્તુ. ના, હા સુનાવ. કેમ કરે ભેંસ? અરે તો હવે તો વિડિયો ઉતરી ગયો ને તમારો. મહેરબાની કરીને હવે તો વિડિયો મૂકો. ઓકે, હાલો હાલો, તું ખાઈ લે શાંતિથી. કેવું લાગ્યું? મસ્ત. હું કે બેટા? તો મંજુલિકા લઈ જાહે ને? કોને મંજુલિકા લઈ જાય? માઇક ને. મંજુલિકા હું કામ માઇક લઈ જાય? અરે ક્યાંથી આવી કે ઈલાદમાં આવ્યો? હે, તે જોઈ ક્યારે મંજુલિકાને? જોઈશું. હમી છે તુમ્હારી, નહીં, મેં મળતા શુધુ જે તુમ્હાર, અમી છે તુમ્હાર. ઈ આવડે તને સોંગ? પપ્પા, હા. હું જ્યારે મોટી હતી ને ત્યારે હું અહીંયા ઘરમાં એકલી લેતી હતી ને, ત્યારે મને મમ્મા શીખવતા બધું આવતું હતું. તું મોટી હતી પેલા, હવે પાછી નાની થઈ ગઈ. નહીં, હજી તો મોટી થાવ છું ને. ઠીક, થાશો ને તો વાંધો નહીં. હજી તો એકલી જ હતી, આમ જ આવી જ હતી. પછી છે ને તમે તો ગયા હતા તો એરપોર્ટે, અને મમ્મી તો શાક લેવા ગઈ હતી. પછી છે ને આવી ને મંજુલિકા આ બધું કેમનો નહીં ઉઠાવીને લઈ જવાની હતી. પછી મેં મારી ગન ઉઠાવીને પછી મેં કીધું, એ મંજુલિકા આને ક્યાં લઈ જાય? પછી ડરીને ભાગી ગઈ. વાર્તા પડી. તો તું વાર્તા કહેતી હતી મને ને? બીવડાવતી હતી મને? ના, ઈ તો કહાની સુનાવું છું. કહાની સુનાવ? કારની વાત છે, કારની વાત. બરાબર. તાતા વિચાર તમારા. હું થાય છે? એ શું કરે? ઈ જ્યારે ગુસ્સો આવે ને ત્યારે. કેમ કરે ગુસ્સામાં, કહેતો? અરે ઈ તો કારની વાત કહું છું. પીહુ મોટા ફોઈ ક્યાં રહે છે? ઘુઘુંબા. ઘુઘુંબા? એ ક્યાં આવ્યું? ઈ મને નથી ખબર. પેલા ક્યાં રહેતા હતા? પેલા એ ઓલા ફ્લેટમાં નહીં, પેલા તો એ ઓલા ધોળકા રહેતા હતા ને. ધોળકા રહેતા હતા. એના પછી ઓલા ફ્લેટમાં આવ્યા. એના પછી ઈ ઘુઘુંબા આવ્યા. ઘુઘુંબા. હલો, હમણાં આપણા પીઝા તૈયાર થાય છે, પછી મસ્ત જમી લઈએ. પીઝા આમ તો નાસ્તામાં હોય, જમવામાં તો ન હોય. ડિનરમાં હોય કે પીઝા? ડિનરમાં જ હોય એમ? એ નિયમ નહોતી, પછી મને ખબર. अपनी धुन में रहता हूँ, अपनी धुन में रहता हूँ, मैं भी तेरे जैसा हूँ, अपनी धुन में रहता हूँ.
ઘરે બનાવેલા પિઝા ટેસ્ટ કરીએ આપણે. વાહ, બહુ બધું દૂધ છે, કેવી રીતે પીવું? પીવું તો પડશે જ ને. પણ આખું પેટની અંદર તો આખું પેટની અંદર તો વયું ગયું, એક છાતામાં વયું ગયું અને એક મોઢામાં વયું ગયું અને એક પેટમાં વયું ગયું. હા, હવે કેટલું દૂધ પીવું? તો પીવું તો પડશે જ ને બેટા. દૂધ ફિનિશ તો કરવું પડશે ને. કેમ હાથ રાખી દીધો તે? હે, વિડીયોમાં કોઈ જોઈ ન કે ને એટલે. વિડીયોમાં જોઈએ તો કોઈ થોડી તારું દૂધ પી જાય. એ શું થયું? ઓટકા તાયો. ઓટ કરાવી. બધાને કહી દો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. બાય બાય.